30 વર્ષ પછી કર્મ આપનાર શનિ હાથી પર સવારી કરશે। વૃશ્ચિક રાશિ માટે 10 મુખ્ય આગાહીઓ। હા મિત્રો, હું તમને જણાવી દઈએ કે 30 વર્ષ પછી કર્મ આપનાર શનિ હાથી પર સવારી કરશે, જેનો વૃશ્ચિક રાશિ પર ખૂબ જ શુભ પ્રભાવ પડશે। શનિનું હાથી પર સવારી વૃશ્ચિક રાશિ માટે અત્યંત શુભ અને ભાગ્યશાળી સાબિત થવાનું છે, કારણ કે કર્મ આપનાર શનિ પોતે આ રાશિઓ પર સંપત્તિનો વરસાદ કરશે, જેનાથી વૃશ્ચિક રાશિના તારાઓ ઉગશે। હા મિત્રો, હું તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ અને હિન્દુ ધર્મમાં દરેક દેવતાનું એક વાહન હોય છે, જે તે દેવતાના લક્ષણોનું પ્રતીક છે। દેવતા પ્રાણીઓ અને પક્ષીઓનો ઉપયોગ તેમની સાથે સંકળાયેલા લક્ષણો સાથે કરે છે। મિત્રો, પ્રાણીઓ અને પક્ષીઓનો વાહન તરીકે ઉપયોગ કરવાનો એક હેતુ એ છે કે દેવતા તેમનું રક્ષણ કરવા અને તેમની સામે હિંસક પ્રવૃત્તિઓ અટકાવવા માંગે છે। મિત્રો, અન્ય દેવતાઓની જેમ શનિ પણ વાહનો પર સવારી કરે છે, પરંતુ એક કે બે નહીં, પરંતુ 9 વાહન જ વાહન હોય છે। વ્યક્તિની કુંડળીમાં નક્ષત્ર, દિવસ અને તારીખની ગણતરી કરીને વ્યક્તિની રાશિમાં શનિદેવ કયા વાહન સાથે ગોચર કર્યું છે તે જાણી શકાય છે। વર્ષ 2026માં 30 વર્ષ પછી શનિ વૃશ્ચિક રાશિના જાતકો માટે ગજવાહન પર સવારી કરવા જઈ રહ્યો છે, જેના કારણે વૃશ્ચિક રાશિના જાતકો પર શનિની અસીમ કૃપા 2026થી શરૂ થઈ શકે છે। વૈદિક કેલેન્ડર મુજબ વર્ષ 2026માં ગુરુશનિ એકબીજાથી 160 ડિગ્રી પર આવશે, જેના કારણે ત્રિદશંશ યોગ પણ બનશે। મિત્રો, વર્ષ 2026માં 7 માર્ચ 2026ના રોજ 30 વર્ષ પછી શનિગુરુનો યુતિ બનશે। મિત્રો, શનિગુરુનો યુતિ બનતાની સાથે જ શનિ વૃશ્ચિક રાશિના જાતકો માટે ગજવાહન પર સવારી કરવાનું શરૂ કરશે, જેને અહિંસાનું પ્રતીક માનવામાં આવે છે। આવી સ્થિતિમાં વૃશ્ચિક રાશિના જાતકોને વિશેષ લાભ મળી શકે છે। હા મિત્રો, વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે ગુરુ એકબીજાથી 108 ડિગ્રી પર હોય છે, ત્યારે ત્રિદશંશ યોગ રચાય છે, જેને અંગ્રેજીમાં ત્રિદશાંશ સંયોજન કહેવામાં આવે છે। ટ્રેડેસાઇલ સંયોજન જ્યોતિષશાસ્ત્રમાં 108 નંબર ખૂબ જ શુભ માનવામાં આવે છે, અને આ 108 નંબર સાથે શનિની હાથી સવારી વધુ શુભ બનવાની છે। આ સંયોજનમાં શનિ અને ગુરુની હાજરીને કારણે કેટલીક રાશિના લોકોને સમાજમાં માન અને સંપત્તિ મળે છે। મિત્રો, આ સમયે શનિ મીન રાશિમાં વક્રી સ્થિતિમાં બેઠો છે। આ સાથે ગુરુ મિથુન રાશિમાં બેઠો છે। મિત્રો, કર્મ આપનાર શનિને નવગ્રહોમાં સૌથી શક્તિશાળી ગ્રહોમાંનો એક માનવામાં આવે છે, કારણ કે તે લોકોને તેમના કર્મો અનુસાર પરિણામ આપે છે અને સૌથી ધીમી ગતિએ આગળ વધે છે। આવી સ્થિતિમાં તે લગભગ 2.5 વર્ષ સુધી એક રાશિમાં રહે છે અને ફરીથી તે રાશિમાં આવવામાં લગભગ 30 વર્ષ લાગે છે। મિત્રો, શનિની સ્થિતિને કારણે તે કોઈને કોઈ ગ્રહ સાથે જોડાય છે। તેવી જ રીતે મિથુન રાશિમાં બેઠેલા ગુરુ સાથે યુતિ કરીને શનિ ત્રિદશાંશ યોગ બનાવશે અને હાથીની સવારી પણ કરશે, જેના કારણે આ યોગની રચના બધી 12 રાશિઓના જીવન પર કોઈને કોઈ રીતે અસર કરશે, પરંતુ વૃશ્ચિક રાશિના જાતકોને ખાસ લાભ મળી શકે છે। તો ચાલો વૃશ્ચિક રાશિ માટે તે 10 મુખ્ય આગાહીઓ વિશે જાણીએ। પરંતુ તે પહેલાં તમને આ વિડિયોના અંત સુધી ટ્યુન રહેવાની વિનંતી છે, કારણ કે આ વિડિયો બધી રાશિઓ માટે અત્યંત શુભ સાબિત થવાનો છે। 30 વર્ષ પછી હાથી પર શનિની સવારી વર્ષ 2026માં વૃશ્ચિક રાશિના જાતકો માટે ભાગ્યશાળી ચાર્મ લાવશે। તો મિત્રો, જો તમે પણ ઈચ્છો છો કે શનિદેવના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર સાથે હંમેશા રહે, તો વિડિયોને મીઠી લાઇક આપો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। શનિદેવના સાચા ભક્તોએ ટિપ્પણી વિભાગમાં હૃદયપૂર્વક પ્રશંસા કરવી જોઈએ અને ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરવી જોઈએ,
જેથી શનિદેવના આશીર્વાદ તમારા પર હંમેશા રહે અને ભગવાનની કૃપાથી તમારા જીવનની બધી મુશ્કેલીઓ દૂર થઈ શકે. તો મિત્રો, ચાલો જાણીએ કે શનિ ગ્રહ હાથી પર સવારી કરવાથી કેવા ફાયદા લાવશે તે અંગેની 10 મુખ્ય આગાહીઓ. નંબર 1. વૃશ્ચિક રાશિની પહેલી આગાહી કહે છે કે જ્યારે 2026માં શનિદેવ વૃશ્ચિક રાશિના ચાંદીના સ્થાનથી હાથી પર સવારી કરશે, ત્યારે આ સમય દરમિયાન શનિદેવની નકારાત્મક દ્રષ્ટિ સમાપ્ત થવા લાગશે. હા મિત્રો, કર્મ આપનાર શનિદેવના આશીર્વાદથી આ સમય તમારા ધન અને ભાગ્યમાં વૃદ્ધિનો સમય લાવશે. હા મિત્રો, 2026નું વર્ષ વૃશ્ચિક રાશિના લોકો માટે એક ઐતિહાસિક અને ભાગ્યશાળી સમય લઈને આવવાનું છે. 30 વર્ષ પછી કર્મ આપનાર શનિદેવ હાથી પર સવારી કરવાનો અર્થ એ છે કે હવે તમારો સમય તમારા માટે સારો રહેશે. મિત્રો, ચાલો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષમાં હાથી ઐશ્વર્ય, સ્થિરતા અને શાહી ભવ્યતાનું પ્રતીક છે. આ વખતે જ્યારે ગજવાહન પર સવારી કરતો શનિ વૃશ્ચિક રાશિ પર પોતાની દ્રષ્ટિ નાખશે, ત્યારે તે ગજવાહન પર જન્મેલા લોકોના જીવનમાં ધન, વૃદ્ધિ પામેલા ભાગ્ય અને નાણાકીય સ્થિરતાનો વરસાદ લાવશે. વૃશ્ચિક રાશિના લોકો માટે આ સમય વરદાનથી ઓછો નહીં હોય, જેઓ વર્ષોથી સ્થાયી સંપત્તિ અને ભાગ્યની શોધમાં છે. હા મિત્રો, શનિદેવને નવ વાહન માનવામાં આવે છે, પરંતુ જ્યારે તેઓ ગજવાહન પર સવારી કરે છે, ત્યારે તેનો એક ખાસ સંદેશ હોય છે. ગજવાહનનો અર્થ થાય છે સંપત્તિનો વિસ્તરણ, નાણાકીય સ્થિરતા, લાંબા ગાળાના ભાગ્ય અને શક્તિ અને ધીરજ દ્વારા સફળતા. મિત્રો, હાથી હંમેશા શાંતિ, ગંભીરતા અને રાજવી ભવ્યતાનું પ્રતીક રહ્યું છે. તેથી શનિનું ગજવાહન પર જન્મેલા લોકોના જીવનમાં કાયમી અને લાંબા ગાળાની સમૃદ્ધિનો માર્ગ ખોલે છે. વૈદિક જ્યોતિષ અનુસાર 7 માર્ચ 2026ના રોજ ગુરુ અને શનિનો એક ખાસ જોડાણ, યુતિ, બની રહ્યો છે. આ જોડાણ લગભગ 30 વર્ષ પછી થશે અને આ સમયે શનિ આ ત્રિદશંસ યોગ સાથે ગજવાહન પર આરોહણ કરશે. 160 અંશ પર શનિગુરુની સ્થિતિ, જેને અંગ્રેજીમાં ટ્રેડેસાઇલ સંયોજન કહેવામાં આવે છે, તે સંપત્તિ અને ભાગ્યમાં વધારો કરવા માટેનો એક ખાસ યોગ છે. આનો સીધો પ્રભાવ વૃશ્ચિક રાશિના લોકો પર પડશે અને તેમના ભાગ્યનું તાળું ખુલશે, જેના કારણે તમારા જૂના બાકી રહેલા કાર્યો આ સમયે પૂર્ણ થવાનું શરૂ થઈ શકે છે. હા મિત્રો, સૂર્યપુત્ર શનિદેવના આશીર્વાદથી તમને હવે લાંબા સમયથી અટકેલા પૈસા મળી શકે છે. મિત્રો, જો તમે કોર્ટ કેસમાં ઘણી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છો, તમારું કામ અટકી ગયું છે, તો હવે કર્મના ફળ આપનાર શનિદેવના આશીર્વાદથી તમે કોર્ટ કે સરકારી કામમાં જીત મેળવશો. હા મિત્રો, લોટરી, શેરબજાર, રોકાણમાં નફો. જે લોકો નોકરી કરે છે તેમને પ્રમોશન મળવાની શક્યતા રહેશે. શનિદેવના આશીર્વાદથી તમારો તારો ચમકશે. હા મિત્રો, વેપારીઓ માટે મોટા સોદા થશે અને ભાગીદારીના વ્યવસાયમાં સફળતા મળશે. વિદેશથી નફો થશે અને નિકાસાયાત માટે નવા રસ્તા મળશે. હા મિત્રો, ધાર્મિક માન્યતાઓ અનુસાર જ્યારે શનિ ગજવાહન પર સવારી કરે છે, ત્યારે તે ધન, સમૃદ્ધિ અને સ્થિરતાનો સંકેત છે. વૃશ્ચિક રાશિવાળા લોકોના ઘરમાં ધન અને સમૃદ્ધિ આવશે. શનિદેવ ફક્ત પ્રામાણિક અને મહેનતુ લોકોને જ લાભ આપે છે. તેથી વૃશ્ચિક રાશિવાળા લોકોએ આળસથી દૂર રહેવું જોઈએ, ખોટા માધ્યમથી પૈસા કમાવવા જોઈએ નહીં, બીજાના હકો હડપ ન કરવા જોઈએ, અભિમાન અને અહંકારથી દૂર રહેવું જોઈએ. નંબર 2. વૃશ્ચિક રાશિ માટે બીજી આગાહી કહે છે કે 30 વર્ષ પછી કર્મ આપનાર 2026માં ચાંદીના પગવાળા હાથી પર સવારી કરશે અને શનિનું દ્રષ્ટિ તમારા કર્મભાવ પર રહેશે. શનિદેવના આશીર્વાદથી તમને સમાજમાં માન અને પ્રતિષ્ઠા મળશે. હા મિત્રો, સમાજમાં તમારું માન અને પ્રતિષ્ઠા પણ અનેક ગણી વધશે. 30 વર્ષ પછી
હાથી પર શનિની ચઢાણ માત્ર ભૌતિક સંપત્તિ જ નહીં પરંતુ સામાજિક પ્રતિષ્ઠા અને સન્માન પણ પ્રદાન કરશે. વૃશ્ચિક રાશિના લોકો તેમના કાર્ય અને સામાજિક સેવા દ્વારા લોકોના હૃદયમાં વિશેષ સ્થાન મેળવશે. 2026માં શનિ હાથી પર રહેશે, ગુરુ સાથે વિશેષ જોડાણ બનાવશે. આ સમયગાળા દરમિયાન મિત્રો 10મા ભાવ કામ અને પ્રતિષ્ઠાનું ઘર પર શનિની શુભ વૃત્તિ રહેશે. 11મા ભાવ લાભ અને સન્માનનું ઘર માં પણ નવી તકો ઊભી થશે. અને 7મા ભાવ ભાગીદારી અને સામાજિક સંબંધોનું ત્રીજું પાસું પણ મજબૂત બનશે. હા મિત્રો, હું તમને જણાવી દઈએ કે ધાર્મિક માન્યતાઓમાં એવું કહેવામાં આવે છે કે જ્યારે શનિદેવ ગજવાહન પર આવે છે ત્યારે વ્યક્તિને રાજ્ય સન્માન મળે છે. તે સન્માન અને આદરની સાથે મોટી જવાબદારી પણ આવે છે. વૃશ્ચિક રાશિના લોકોએ અભિમાન અને અહંકારથી દૂર રહેવું જોઈએ, બીજાઓનું ખરાબ ન બોલવું જોઈએ, ઈર્ષ્યા અને ઈર્ષ્યાથી દૂર રહેવું જોઈએ અને સમાજમાં હંમેશા નમ્રતા અને શિષ્ટાચારથી વર્તવું જોઈએ. મિત્રો, કાયમી માન અને આદર જાળવવા માટે પગલાં લો. શનિવારે શનિ મંદિરમાં સરસવના તેલનો દીવો પ્રગટાવો. કાળા કૂતરા અને ગાયને રોટલી ખવડાવો. વડીલો અને શિક્ષકોનું સન્માન કરો. જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પુસ્તકો અને પેનનું દાન કરો અને દરરોજ ઓમ નમઃ શિવાય અને ઓમ શામ શનશ્ચરાય નમઃનો જાપ કરો. નંબર 3 વૃશ્ચિક રાશિ માટે ત્રીજી આગાહી જણાવે છે કે જ્યારે શનિદેવ 2026માં હાથી પર સવારી કરશે ત્યારે 30 વર્ષ પછી આ સમય વૃશ્ચિક રાશિના જાતકોના કારકિર્દી અને વ્યાવસાયિક જીવનમાં પ્રગતિ લાવશે. વર્ષ 2026 વૃશ્ચિક રાશિના જાતકો માટે ખૂબ જ ખાસ સમય રહેશે. 30 વર્ષ પછી કર્મ આપનાર શનિદેવ હાથી ગજવાહન પર સવાર થઈને આવશે અને આ સંયોગ વૃશ્ચિક રાશિના જાતકોના કારકિર્દી, નોકરી, વ્યવસાય અને વ્યાવસાયિક જીવનમાં અભૂતપૂર્વ પ્રગતિ લાવશે. હા મિત્રો, હાથીને હંમેશા શક્તિ, સ્થિરતા અને રાજવીપણાનું પ્રતીક માનવામાં આવે છે. જ્યારે શનિદેવ હાથી પર સવારી કરે છે ત્યારે તે વૃશ્ચિક રાશિના જાતકોના જીવનમાં સ્થિરતા અને સફળતા બંને લાવે છે. આ વૃશ્ચિક રાશિના જાતકો માટે નવી તકો, પ્રમોશન, સફળતા અને સામાજિક માન્યતાના સુવર્ણ યુગની શરૂઆત કરશે. મિત્રો, હાથી પર સવારી કરીને શનિદેવ તમારા જીવનમાં સ્થિરતા લાવવાનું શરૂ કરશે. તમે જે મહેનત કરી છે. નંબર 4 વૃશ્ચિક રાશિ માટે ચોથી આગાહી કહે છે કે જ્યારે શનિદેવ હાથી પર સવારી કરીને વૃશ્ચિક રાશિના કર્મભાવમાં 2026માં દ્રષ્ટિ કરશે ત્યારે સમય વૃશ્ચિક રાશિના વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકો માટે અત્યંત અનુકૂળ સાબિત થશે. શનિદેવના આશીર્વાદથી ઉચ્ચ શિક્ષણ અને સંશોધન સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓને નવી તકો મળશે. મેડિકલ, એન્જિનિયરિંગ અને કાયદા જેવા ક્ષેત્રોમાં સફળતા મળશે. જે લોકો પોતાનો કારકિર્દી માર્ગ બદલવા માંગે છે તેમને એક નવો માર્ગ મળશે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતાની શક્યતાઓ વધશે. હા મિત્રો, એવું કહેવું ખોટું નહીં હોય કે શનિદેવના આશીર્વાદ આ સમયે તમારા જીવનમાં ખુશીઓ લાવશે. મિત્રો, ધાર્મિક માન્યતા છે કે જ્યારે શનિદેવ હાથી પર સવારી કરે છે ત્યારે વ્યક્તિને તેમના કારકિર્દી અને કાર્યમાં રાજયોગનું ફળ મળે છે. વૃશ્ચિક રાશિના જાતકોએ તેમના કારકિર્દી અને વ્યાવસાયિક જીવનમાં સફળતા મેળવવા માટે કેટલીક સાવચેતીઓ રાખવાની જરૂર છે. આળસ ટાળો અને સમયસર કામ કરો. ઓફિસ કે વ્યવસાયમાં અનૈતિક વ્યવહાર ટાળો. તમારા સાથીદારો અને ગૌણ અધિકારીઓ સાથે સારો વ્યવહાર કરો. તમારા ગુસ્સા અને જીદ પર નિયંત્રણ રાખો. તો મિત્રો, કૃપા કરીને ટિપ્પણી કરીને અમને જણાવો કે તમને માહિતી કેવી લાગી. જો તમને તે ગમ્યું હોય તો કૃપા કરીને ટિપ્પણી વિભાગમાં તમારા હૃદયના ઊંડાણથી જય શનિદેવ મહારાજ લખો. વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. મિત્રો, તેને શેર કરો. આભાર.